पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरि ओम शांति शांति शांति। ओंकारનો નાદ કરીશું। ઊંડો શ્વાસ। બે શ્વાસ સામાન્ય। ભ્રામરી પ્રાણાયામ કરીશું। ઊંડો શ્વાસ। બે શ્વાસ સામાન્ય। ગોરખાસન કરીશું। બંને પગના પંજા એકબીજા સાથે ફિટ કરો। પાણી શિવલીને સ્પર્શ કરે તે રીતે અંદર દબાવો। શરીર સીધું, આંખો બંધ, નજર સામે રહેશે। ઊંડો શ્વાસ ખેંચો, શ્વાસને પકડી રાખો। પગ જેટલા બને એટલા નીચે તરફ જમીન તરફ લઈ જાઓ। બંને ના લઈ જવાતા હોય તો બંને પગને એક સાથે પતંગિયાની પાંખની જેમ ફફડાવો। ધીરે ધીરે પગ નીચે જતા થશે। બંને સ્વર તમારા આ આસનથી ખુલી જશે। વિશ્રામ। યોગ મુદ્રા કરીએ। પદ્માસન, સુખાસન। શ્વાસ લેતા લેતા બંને હાથ પાછળ તરફ। ડાબા હાથનું કાંડું જમણા હાથથી પકડી લો। ડાબા હાથનો અંગૂઠો મુઠ્ઠી વાળીને ફિટ કરો।
શ્વાસ છોડતા છોડતા કમરમાંથી આગળ તરફ ઝૂકતા જવાનું છે. શરીરને આગળ તરફ ખેંચો. શ્વાસ બહાર, પેટ અંદર, આંખો બંધ. શ્વાસ લેતા લેતા ઉપર તરફ, પૂરેપૂરા ઉપર તરફ આવી ગયા પછી ડાબી તરફ ઝૂકો. શરીરને ટટ્ટાર રાખો, સ્થિર રાખો. પેટ અંદર ખેંચો, વિરુદ્ધ દિશાની કમર પર ખેંચાણ આવશે. દાઢી ઢીંચણને અડે તેવો પ્રયત્ન કરો. શ્વાસ બહાર, નીચે ગયા પછી સામાન્ય. શ્વાસ લેતા લેતા ઉપર આવો. શ્વાસ છોડતા છોડતા જમણી તરફ ઝૂકો. ડાબી બાજુની કમરમાં ખેંચાણ આવે તે જુઓ. પેટ પગની પાની સાથે દબાશે બરાબર. દાઢી ઢીંચણને અડે જમણા. શ્વાસ લેતા લેતા ઉપર. શ્વાસ છોડતા છોડતા ફરીથી એકવાર આગળ તરફ ઝૂકીશું. શ્વાસ બહાર કાઢો, પેટ અંદર ખેંચો. પેટ દબાય બરાબર. આગળ તરફ જેટલા ઝુકાય એટલા શરીરને ખેંચીને ઝૂકો. શ્વાસ લેતા લેતા પાછા આવો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ આગળ. આસનની સ્થિતિ પર્વતાસન માટે જાળવી રાખો. કરીશું પર્વતાસન. શ્વાસ લેતા લેતા બંને હાથને બાજુમાંથી ઉપર તરફ લઈ જાઓ. નમસ્કાર મુદ્રામાં બંને હાથને જોડી દો. કાન સાથે બંને હાથ ફિટ રહે. શરીર સીધું ટટ્ટાર. નજર સામે, આંખો બંધ. ઊંડા શ્વાસ લો, મૂકો. જુઓ તમારો શ્વાસ કેટલો ઊંડાણ સુધી જાય છે. 5-6 શ્વાસ લો, મૂકો. ચહેરો સીધો, ચહેરો સીધો. નીચે તરફ નથી વળવાનું. શ્વાસ મૂકતા મૂકતા બાજુમાંથી બંને હાથ નીચે તરફ. વિશ્રામ. આસન ખોલી નાખો. પશ્ચિમોત્તાનાસનમાં ભસ્ત્રિકા કરીશું. બંને પગ આગળ તરફ ફેલાવો. બંને હાથને ખેંચો આગળ તરફ. શ્વાસ લેતા લેતા ઉપર તરફ લઈ જાઓ. ખેંચો બંને હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે તરફ ઝૂકતા જાઓ. પગની આંગળીઓ, અંગૂઠા જે પકડાય, ઘૂંટી પકડાય પકડી લો. પેટ અંદર ખેંચો. ચહેરાને આકાશ તરફ ઉપર કરો. ઊંડો શ્વાસ લેવાનો, બહાર ફેંકવાનો જોરથી.
વિશ્રામ. બંને હાથ પાછળ તરફ ટેકો, ચહેરો આકાશ તરફ, પાછળ તરફ થોડા ઝૂકો. વિશ્રામની સ્થિતિ છે આ. શ્વાસ સામાન્ય. જાનું શિરાસન કરીશું. ડાબો પગ આગળ તરફ ખેંચો. જમણા પગની પાની શિવનીને અડે તે રીતે દબાવો અંદર. શ્વાસ લેતા લેતા બંને હાથ ઉપર તરફ લઈ જાઓ. પગનો પંજો આગળ ખેંચાતો જાય. શ્વાસ છોડતા છોડતા નીચે તરફ આવો. પગના અંગૂઠા આંગળી ઘૂંટી પકડી લો નીચે તરફ. પેટ અંદર ખેંચો, શ્વાસ બહાર. નીચે ગયા પછી શ્વાસ સામાન્ય. આ સ્થિતિ થોડીક વાર જાળવી રાખો. શ્વાસ લેતા લેતા પાછા આવો. શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. પગ બદલો. ફરીથી એ જ રીતે શ્વાસ લેતા લેતા હાથ ઉપર, કાન સાથે સીધા. શ્વાસ છોડતા છોડતા કમરમાંથી નીચે તરફ ઝૂકતા જાઓ. નીચે ગયા પછી શ્વાસ સામાન્ય, પેટ અંદર. શ્વાસ લેતા લેતા પાછા આવો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ નીચે. વિશ્રામ. પશ્ચિમોત્તાનાસન કરીશું. બંને પગ આગળ તરફ સીધા ખેંચો. હાથ આગળ તરફ સીધા કરો. શ્વાસ લેતા લેતા બંને હાથ ઉપર તરફ જાય. કાન સાથે જોડો. પગના પંજા આગળ ખેંચાતા જશે. શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ઝૂકતા જાઓ. પેટ અંદર ખેંચો. પગના પંજા સીધા થાય. આંગળી અંગૂઠા ઘૂંટી જે પકડાય તે પકડી લો. ઝૂકો નીચે તરફ. શ્વાસ બહાર. સામાન્ય શ્વાસ લેવાશે. પેટ અંદર ખેંચો. શ્વાસ લેતા લેતા ઉપર તરફ. શ્વાસ છોડતા બંને હાથ નીચે. વિશ્રામ. વજ્રાસન કરીએ. હાથ આગળ તરફ ખેંચો. શ્વાસ લેતા લેતા હાથને પાછળ લઈ જાઓ. નહીં, પાછળ. શ્વાસ લેતા લેતા ડાબા હાથની મુઠ્ઠીમાં અંગૂઠો બંધ કરીને જમણા હાથે ડાબા હાથનું કાંડું પકડો. શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ઝૂકતા જાઓ. શરીરને સહેજ ખેંચો.
દાઢી તમારી બંને ઢીંચણની વચ્ચે ફિટ થઈ જાય તે જુઓ. નીચે ગયા પછી શ્વાસ સામાન્ય, પેટ અંદર ખેંચો. શ્વાસ લેતા લેતા ઉપર તરફ, શ્વાસ છોડતા છોડતા બંને હાથ આગળ. બંને હાથ પગના પંજા ઉપર પાછળ લઈ જાઓ, ટેકવાના પર. શરીર કમાન બને તે રીતે પાછળ તરફ ખેંચો. પેટ છાતી આકાશ તરફ જાય. સીટ ઉપર બેસી રહેવાનું છે, સીટ પરથી ઊભા નથી થવાનું. પાછળનું દ્રશ્ય દેખાય તે રીતે ઝૂકો. શ્વાસ સામાન્ય. શ્વાસ લેતા લેતા ધીરે ધીરે પાછા આવો. વજ્રાસનમાં સ્થિર થાઓ. શશાંકાસન કરીશું. બંને હાથ આગળ તરફ સીધા ટટ્ટાર રાખો. પહેલાં ઢીંચણ ઉપર. આ કોઈ પણ આસન આ રીતે કરતા પહેલાં હાથની પોઝિશન સીધી ટટ્ટાર લઈ લેવાની. એટલે બંને હાથ જ્યારે ઉપર લઈ જાઓ ત્યારે સાથે સરખી રીતે જાય, વાંકા વળેલા હોવા જોઈએ નહીં. શ્વાસ લેતા લેતા બંને હાથ ઉપર તરફ. ચહેરો ત્યાં જ રહેવા દેવાનો, માથાને આગુ પાછું કરવાનું નથી. જેવું હતું એવું જ રાખવાનું છે. હાથ સીધા ખેંચેલા રાખો. બંને હાથને લોક કરી દો. શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ઝૂકતા જવાનું છે કમરમાંથી. પહેલાં હાથ નીચે અડશે, કપાળ અડશે, પછી હાથને કાન પાસે ખેંચી લો. આ સ્થિતિમાં થોડીક વાર રહો. તણાવ રહિત સ્થિતિ, બીપીમાં ફાયદો થાય. કોઈ તાણ નહીં રહે, કોઈ ટેન્શન નહીં રહે, ડર, કોઈ પણ પ્રકારનો ભય, ડર એમાંથી બહાર આવી જવાશે. સૌથી પહેલાં હાથ આગળ તરફ ખેંચો. માથું હાથ બંને સાથે ઉપર આવે. શ્વાસ લેતા લેતા સીધા એકવાર હાથ ઉપર તરફ ખેંચો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ નીચે. શરીર સ્થિર રહેશે. વિશ્રામ. ગોમુખાસન. જમણો પગ નીચે, ડાબો પગ ઉપર. જે પગ ઉપર છે એ બાજુનો હાથ પાછળ લઈ જાઓ. જે પગ નીચે છે એ બાજુનો હાથ ઉપર તરફ સીધો કરો. પાછળ તરફ કોણીમાંથી વાળીને પાછળના હાથને પકડીને લોક કરો. શરીર સીધું ટટ્ટાર, નજર સામે, આંખો બંધ. ઊંડા શ્વાસ 4-5 લો મૂકો. જુઓ તમારા જમણા ફેફસાની ક્ષમતા શ્વાસ લેવાની ઘણી બધી વધી ગઈ છે.
પહેલાં ઉપરના હાથને મુક્ત કરો, પછી પાછળનો પગ બદલો, જે પગ ઉપર છે જમણો એ બાજુનો હાથ પાછળ નીચે તરફ રહેશે. ડાબો હાથ ઉપર તરફ લઈ જઈને પાછળના હાથ સાથે લોક કરી દો. આ પરિસ્થિતિમાં ડાબા ફેફસાની શ્વાસ લેવાની ક્ષમતા વધી જશે. 4-5 ઊંડા શ્વાસ લો, મૂકો. ચહેરો સીધો રાખો, આંખો બંધ. ઉપરનો હાથ પહેલાં છૂટો કરો, પછી પાછળનો નીચેનો હાથ. વિશ્રામ, સૂઈ જાઓ. પલાંઠી કે પદ્માસન વાળો બંને હાથ માથા નીચે અદબની મુદ્રામાં ટેકવી દો. આ સ્થિતિમાં આરામનો, શાંતિનો અનુભવ કરો. શ્વાસ સાહજિક રીતે નાભીથી નીચે મૂલાધાર ચક્ર સુધી પહોંચે છે તે જુઓ. પગ ખોલી નાખો, હાથ ખોલો, જમણા પડખે ફરીને ઊભા થાઓ. પ્રાણાયામ કરવા માટેના આસનમાં સ્થિર થાઓ. ચાર રાઉન્ડ કપાલભાતીના કરીશું. પહેલા રાઉન્ડ પછી અનુલોમ વિલોમ. શ્વાસ લેવાની ગતિ હોય તેના કરતાં કાઢવાની ગતિ ધીમી રાખવાની છે. ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, જમણેથી કાઢવાનો, જમણેથી લેવાનો, ડાબેથી કાઢવાનો. એક આવર્તન થાય એવા 4 આવર્તન કરવાના. ઝડપથી પચશે એનો અર્થ એ કે શ્વાસ ઊંડા લેતા નથી. બીજા તબક્કા પછી ચંદ્રભેદન પ્રાણાયામ. ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, જમણેથી જ કાઢવાનો. ત્રીજી વખત કપાલભાતી કર્યા પછી ડાબા નસકોરાથી શ્વાસ લઈ ડાબાથી જ કાઢો, જમણેથી લઈ જમણેથી કાઢો. ચોથા તબક્કામાં કપાલભાતી કર્યા પછી વિશ્રામ. આંખો બંધ, શરીર સીધું, ટટાર, નજર સામે, શરીર સ્થિર. ઊંડો શ્વાસ શરૂ કરો.
ચોથી વાર કપાલભાતિ કર્યા પછી થોડીક વાર 2-3 શ્વાસ સામાન્ય લેવાના. ત્યારબાદ બંને સ્વરથી ભસ્ત્રિકા કરવાનું છે. વિશ્રામ. માથામાં જે ચક્કર આવતા હોય તેને જુઓ. શરીરમાં જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની સંવેદના થતી હોય, દુઃખની હોય કે સુખની હોય, આનંદની હોય, કોઈ પણ હોય, એ સંવેદનાને જોતા શીખો. એ જોવાથી દુઃખ દૂર થઈ જશે. સુખ હશે, આનંદ હશે તો સાક્ષી ભાવ કેળવાશે. કરીશું રમ મંત્ર. ઊંડો શ્વાસ. રમ 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 રમ. બીજો.
Ram 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 ત્રીજો Ram 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 ચોથામાં ઝડપથી કરીશું Ram 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 પાંચમો Ram 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 છઠ્ઠો Ram 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 સાતમો Ram 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 આઠમો Ram 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 Stop અંદર જુઓ ઉત્પન્ન થયેલી અગ્નિની ઉર્જાને નિહાળો નાભી ચક્રમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે સ્પાઇરલ ફોર્મમાં ફરતી 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 આખા શરીરને વ્યાપ્ત કરે છે તમારા હાથના આંગળીના ટેરવા અને હાથની હથેળીમાં ભાર લાગશે ગરમી લાગશે તેનો અનુભવ કરો ઓમકારનો નાદ કરીશું પહેલા 1/3 ભાગમાં અ અને ઉ બોલાશે બાકીના 2/3 ભાગમાં માત્ર મનો નાદ કરવામાં આવશે ઊંડો શ્વાસ ઓ બે ત્રણ શ્વાસ સામાન્ય લોમકો
પ્રાર્થના કરીશું. ઓમ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથની હથેળી